નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ સમાપ્ત થયા બાદ ઇટલીથી ભારત આવવા રવાના થયા છે। પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને પોપ ફ્રાન્સિસ સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાતને ઉપયોગી ગણાવી હતી અને ઇટલીના લોકો અને સરકારનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય માટે આભાર માન્યો હતો। ઇટાલીના અપોલિયામાં G7 સમિટના આઉટરીય સત્રને સંબોધતા પીએમ મોદીએ ટેકનોલોજીમાં એકાધિકારનો અંત લાવવાનું આહવાન કર્યું હતું અને કહ્યું હતું કે પીએમ મોદીએ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સમાજનો પાયો નાખવા માટે તેને સર્જનાત્મક બનાવવું જોઈએ। પીએમ મોદીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર રાષ્ટ્રીય વ્યૂહરચના તૈયાર કરનાર પ્રથમ કેટલાક દેશોમાં ભારત એક છે। સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુએસ પ્રમુખ જો બાઇડન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, પોપ ફ્રાન્સિસ અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા સહિત અન્ય સાથે મુલાકાત કરી હતી। દેશમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા પછી પીએમ મોદી એક વિદેશી વડાને મળ્યા અને તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન હતા। પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે તેમના ત્રીજા કાર્યકાળની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય બેઠક યોજી હતી। ભારત ઉપરાંત ઇટલીએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રના 11 વિકાસશીલ દેશોના નેતાઓને G7 સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું। ઉત્તર સિક્કિમમાં 220 મીમીથી વધુ વરસાદ અને તિસ્તામાં પૂરના કારણે 1200થી વધુ ભારતીય અને વિદેશી પ્રવાસીઓ સિક્કિમમાં ફસાયેલા છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે। તિસ્તા નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધતા કિનારાના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું। હવામાનમાં સુધારો થતા પ્રવાસીઓને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થશે। રસ્તાના સમારકામના 5 થી 6 દિવસનો સમય લાગી શકે છે, જ્યારે ઉત્તર સિક્કિમમાં વરસાદને કારણે મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે। સાંકલાંગ વિસ્તારમાં પુલ ધોવાઈ જવાને કારણે ચુંગથાંગ અને લાચુંગ વિસ્તારનો વાહન વ્યવહાર થંભી ગયો છે। મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગે શુક્રવારે આપત્તિની સ્થિતિની સમીક્ષા કરવા એક બેઠક બોલાવી હતી। તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરીને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો। લીકર પોલીસે કેસમાં તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને મેડિકલ ટેસ્ટને લઈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી છે। દિલ્હીના સીએમની માંગ છે કે મેડિકલ ટેસ્ટ દરમિયાન પત્ની સુનિતા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા રહે। 5 જૂને રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલના જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો। આ ઉપરાંત તબીબી આધાર પર 7 દિવસની જામીન માંગતી કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને ન્યાયિક કસ્ટડી 19 જૂન સુધી લંબાવવામાં આવી હતી। તો અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે। તેમની અગાઉ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી। તો આ સાથે જ માંગ કરી છે કે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવે ત્યારે તેમના પત્ની સુનિતા પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તે નિહાળી શકે। તો અરવિંદ કેજરીવાલને લઈને જે તિહાર જેલમાં જે હાલ બંધ છે અરવિંદ કેજરીવાલ, તેને લઈને સુનાવણી હાથ ચાલી રહી છે। આ અગાઉ પણ અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન અરજી કરી હતી, જો કે કોર્ટ દ્વારા તે જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી। હાલ સુનાવણી હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ તેમને 7 દિવસની જામીન અરજી કરી હતી, પરંતુ કેજરીવાલની આ વચગાળાની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી। આ ઉપરાંત તબીબી આધાર પર તેમને 7 દિવસની જે જામીન અરજી માંગી હતી તે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। તો 5 જૂને રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલના જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ પણ આપ્યો છે। તો આ સાથે દિલ્હીના સીએમની માંગ છે કે મેડિકલ ટેસ્ટ દરમિયાન પત્ની સુનિતા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા રહે।
ઝારખંડમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ઝારખંડના કુમંડી રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે કેટલાક મુસાફરોના મોત થયા છે. આ ઘટના સાસારામ એક્સપ્રેસ સાથે જોડાયેલી છે, જેમાં કુમંડી રેલવે સ્ટેશન પર સાસારામ એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી. આ અફવા સાંભળીને સાસારામ એક્સપ્રેસમાં બેઠેલા કેટલાક મુસાફરો ટ્રેનમાંથી બીજા ટ્રેક પર કૂદી પડ્યા હતા. આ દરમિયાન બીજી બાજુથી આવતી માલગાડીએ તેમને ટક્કર મારી હતી, જેના લીધે કેટલાક મુસાફરોના મોત થયા છે. આ ઘટના બાદ વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટના બાદ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન લગભગ 1.5 કલાક સુધી સ્ટેશન પર રોકાઈ રહી હતી. આ ઘટના શુક્રવારે બની હતી, જેની સાસારામ રાંચી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન કુમંડી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ક્યાંકથી અફવા આવી કે ટ્રેનમાં આગ લાગી છે. આ દરમિયાન ગભરાયેલા મુસાફરો પાટા પર કૂદીને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો અન્ય ટ્રેક પર પણ દોડવા લાગ્યા હતા, ત્યારે સામેથી આવતી માલગાડીએ કેટલાક લોકોને ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 4 લોકોના મોત નીપજ્યા છે. કેટલાક લોકો ઘાયલ છે અને તેમની સારવાર ચાલુ છે. આ ઘટના બાદ સ્ટેશન પર લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. લાતેહાર પ્રશાસને આ ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ પછી તમામ મૃતદેહોને ડાલ્ટનગંજ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ઘાયલ બાળકોને સદર હોસ્પિટલ લાતેહારમાં સારવાર આપવામાં આવી હતી અને તેમને રિમ્સમાં રેફર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્ટેશન પર હાજર લોકો અને ટ્રેક પર દોડી રહેલા મુસાફરોમાં દોડધામ મચી હતી. રેલવે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ગુજરાતના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કો ખાતે પ્રતિવર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેસાઇલ્સ એવોર્ડ અંતર્ગત સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. 2001ના કચ્છના ગોઝારા ભૂકંપની ઘટનાને વિશ્વ સમક્ષ મૂકતું સ્મૃતિવન 23 સપ્ટેમ્બર 2022થી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું. 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. તો નરેન્દ્ર મોદીએ જે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું, તેને હવે વિશ્વ ફલક પર લઈ જવામાં આવશે. 2021ના કચ્છ ભૂકંપ બાદ જે સ્મૃતિવન જે પહેલી વખત ગોઝારા ભૂકંપની જે ઘટના હતી તે બાદ વિશ્વ સમક્ષ મુકતું સ્મૃતિવન 23 સપ્ટેમ્બર 2022થી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલા G7 સમિટના આઉટરીય સત્ર દરમિયાન પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. વડાપ્રધાન મોદી 87 વર્ષીય પોપ ફ્રાન્સિસ સાથે હળવાશથી વાતચીત કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદી પોપ ફ્રાન્સિસને મળ્યા હતા અને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. પોપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પરના આઉટરીય સેશનમાં તેમના સંબોધનમાં કહ્યું, એઆઈનો વધુ સારો ઉપયોગ કરવો એ આપણામાંના દરેક પર નિર્ભર છે. વડાપ્રધાન કાર્યાલય અનુસાર ભારત અને હોલી સી 1948માં રાજદ્વારી સંબંધોની સ્થાપનાની મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ભારત એશિયામાં બીજા નંબરનો સૌથી વધુ કેથોલિક વસ્તી ધરાવતો દેશ છે. આવતા વર્ષે પોપ ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. ફરીદાબાદ સિરોમાં લાબાર ડાયોસીસના આર્કબિશપ કુરિયાકોએ ભરની કુલગારાને જણાવ્યું હતું કે પીએમ મોદી શુક્રવારે આઉટરીય સેશનમાં પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. ખ્રિસ્તી સમાજ માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ બેઠક ખૂબ જ સારા સંકેત છે
ક્રિસમસ દરમિયાન પણ વડાપ્રધાન મોદી દ્વારા ક્રિસમસ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ વડાપ્રધાન મોદીએ ઓક્ટોબર 2021માં વેટિકનના ઓપોસ્ટોલિક પેલેસમાં એક બેઠક દરમિયાન પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. એ દરમિયાન બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળા અને વિશ્વભરના લોકો પર તેની અસરો વિશે ચર્ચા કરી હતી. તેમણે ક્લાઇમેટ ચેન્જને કારણે ઉભા થયેલા પડકારોની પણ ચર્ચા કરી હતી. G7ના નેતાઓ અને ગ્લોબલ સાઉથના નેતાઓએ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે વિશ્વના અન્ય નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને આંચકો લાગ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે પાર્ટી હાઈકમાન્ડને કહ્યું હતું કે જ્યારે મમતા બેનર્જી સાથે વાતચીત થઈ રહી હતી ત્યારે પણ મેં રાજીનામું આપી દીધું હતું, પરંતુ તે દરમિયાન મને રોકી દેવામાં આવ્યો હતો. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હવે મારું રાજીનામું સ્વીકારવું જોઈએ. હાઈકમાન્ડે તેમને અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. અધીર રંજન ચૌધરી 2019થી 2024 સુધી લોકસભામાં કોંગ્રેસના નેતા રહ્યા છે. આ વખતે તેઓ બંગાળના બહેરામપુરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ ટીએમસી નેતા અને ક્રિકેટર યુસુફ પઠાણે તેમને 80,000થી વધુ મતોથી હરાવ્યા હતા. યુસુફ પઠાણને ચૂંટણીમાં 5,24,516 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને 4,39,494 મત મળ્યા હતા. અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટું નામ છે. તેઓ વર્ષોથી વિપક્ષી નેતા તરીકે પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર સામે લડી રહ્યા છે. અધીર રંજનનો પાર્ટી હાઈકમાન્ડ સાથે મતભેદો છે. ઇન્ડિયા અલાયન્સની રચના બાદ કોંગ્રેસે મમતા બેનર્જીની ટીએમસી સાથે ગઠબંધન કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અધીર રંજન ચૌધરી ટીએમસી સાથે ગઠબંધન નહોતા ઈચ્છતા. અધીર રંજન ચૌધરી બંગાળના સીએમ મમતા બેનર્જીના નિવેદન પર પણ ગુસ્સે થયા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ 40 સીટો જીતશે કે નહીં, આ કહેવું પણ મુશ્કેલ છે. મમતાના નિવેદન પર અધીર રંજને વળતો જવાબ આપ્યો હતો. તેઓ બંગાળના સીએમનો ખુલ્લેઆમ વિરોધ કરતા જોવા મળ્યા હતા. અધીર રંજને કહ્યું હતું કે જો ઇન્ડિયા બ્લોગના કોઈ નેતાએ આવું કહ્યું હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ ગણાય. તેમણે કહ્યું કે મમતા ભાજપથી ડરે છે, એટલા માટે તે પોતાનું વલણ બદલી રહી છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને આ લોકસભામાં માત્ર એક સીટ મળી છે. અહીં 40 સીટો છે, જ્યારે ટીએમસીને 29 બેઠકો મળી છે. ભાજપના ખાતામાં માત્ર 12 બેઠકો આવી છે. આ ચૂંટણીમાં ટીએમસીને ગત ચૂંટણી કરતા 7 વધુ બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસે ગત વખતની સરખામણીમાં 1 બેઠક ગુમાવી છે. ભાજપે 6 બેઠક ગુમાવી છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારે ભાજપનું નામ લીધા વગર નિશાન સાધ્યું અને નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. અનેક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે, ત્યારે હવે યોગ ગુરુ સ્વામી રામદેવની પર પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ભગવાન રામ દરેકના છે અને દેશ પણ દરેકનો છે. દેશમાં વિભાજનના બીજ રોપવા એ રાષ્ટ્રની એકતા માટે સારું નથી. હરિદ્વાર સ્થિત હરિસેવા આશ્રમમાં ચાલી રહેલા સંત સંમેલનમાં બોલવા આવેલા યોગ ગુરુ સ્વામી રામદેવે કહ્યું કે વડાપ્રધાન મોદીએ છેલ્લા 10 વર્ષમાં તમામ લોકો માટે કામ કર્યું છે. પડકારો ગમે તે હોય, વડાપ્રધાન મોદી બધાનો સામનો કરીને આગળ વધશે. કાશ્મીર પર તેમની ટિપ્પણીઓને લઈને એક જૂના કેસમાં લેખક અને કાર્યકર્તા અરુંધતી રોયની મુશ્કેલીઓ ભવિષ્યમાં વધી શકે છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શુક્રવારે લેખિકા અને કાર્યકર અરુંધતી રોય સામે આતંકવાદ વિરોધી કાયદા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ 2010માં કાશ્મીર પરની તેમની ટિપ્પણીઓને લઈને નોંધાયેલા કેસમાં કાર્યવાહીને મંજૂરી આપી હતી. 21 ઓક્ટોબર 2010ના રોજ એલટીજી ઓડિટોરિયમ, કોપરનિક્સ રોડ, દિલ્હી ખાતે આઝાદી ધ ઓનલી વે નામની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અરુંધતી રોય અને
પ્રોફેસર શૌકત હુસેને ભાગ લીધો હતો। આ પરિષદ કાશ્મીરમાં તીવ્ર અશાંતિના સમયગાળા વચ્ચે યોજાઈ હતી। તુફેલ અહેમદ ભટ્ટ નામના 17 વર્ષના છોકરાનું ટીયર ગેસના શેલને કારણે થયેલી ઇજાઓને કારણે મૃત્યુ થયું હતું, જેના કારણે ખીણમાં ઉગ્ર વિરોધ થયો હતો। આ બંને પર તે કોન્ફરન્સ દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો અને કાશ્મીરને ભારતનો અલગ ભાગ ગણાવવાનો આરોપ છે। કોન્ફરન્સમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રચાર સામેલ હતો। આ સંબંધમાં 27 નવેમ્બર 2010ના રોજ સામાજિક કાર્યકર્તા સુશીલ પંડિતે રોય અને હુસેન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી। આ કોન્ફરન્સમાં અલગતાવાદી નેતાઓ સૈયદ અલી શાહ ગિલાની, એસઆર ગિલાની અને વરવરા રાવ અન્ય વક્તાઓમાં સામેલ હતા। સૈયદ અલી શાહ ગિલાની અને એસઆર ગિલાનીનું અવસાન થયું છે। દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 124A, 153A, 153B, 504, 505 અને યુએપીએની કલમ 13 હેઠળ અરુંધતી રોય અને શેખ શૌકત હુસેન સામે કેસ ચલાવવા માટે લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પરવાનગી માંગી હતી। ગયા વર્ષે ઓક્ટોબરમાં દિલ્હી એલજીએ ફક્ત આઈપીસીની કલમો હેઠળ જ બંને વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી હતી। હવે તેમણે બંને સામે યુએપીએ હેઠળ કેસ ચલાવવાની મંજૂરી પણ આપી દીધી છે। અરુંધતી રોય અને શૌકત હુસેન ઉપરાંત આ કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય લોકોમાં કાશ્મીરી અલગતાવાદી સૈયદ અલી શાહ ગિલાની, દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ લેક્ચરર એસઆર ગિલાની અને કાર્યકર્તા વરવરા રાવનો સમાવેશ થાય છે, જેમને સંસદ હુમલાના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। ત્રણેયના મોત થઈ ચૂક્યા છે। ફરિયાદી સુશીલ પંડિતે નવી દિલ્હીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને પોલીસને તપાસ શરૂ કરવા માટે નિર્દેશ માંગ્યો હતો। કોર્ટે નવેમ્બર 2010માં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો। છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન ચાલી રહ્યું છે। અહેવાલો અનુસાર અબુજ અહમદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં 8 નક્સલવાદીઓ ઠાર માર્યા છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે। અબુજ જમાદના જંગલોમાં નક્સલવાદીઓ સામે સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે। નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે। નારાયણપુર જિલ્લાના માંડમાં છેલ્લા 2 દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે। નારાયણપુર, કોંડાગાંવ, કાંકેર, દંતેવાડા, ડીઆરજી, એસટીએફ અને આઈટીબીપી 53મી બટાલિયન દળો સંયુક્ત ઓપરેશનમાં સામેલ છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પટનાની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। પ્રાથમિક વિગતો મુજબ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આજે સવારે તબિયત લથડી હતી। હાથમાં અચાનક સખત દુખાવો થતાં તેમને તાત્કાલિક મેદાંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ તરફ હાલમાં નીતિશ કુમારની ઓર્થોપેડિક્સ વિભાગમાં સારવાર ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી નીતિશ કુમાર લોકસભા 2024ની ચૂંટણીને લઈને ઘણા વ્યસ્ત હતા। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બદ્રીનાથ હાઈવે પર એક ગમખ્વાર માર્ગ પર અકસ્માત થયો હતો। હાઈવે પર જતો કે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકતા 8 લોકોના મોત થયા છે। મળતી માહિતી અનુસાર ટ્રાવેલર વાહનમાં લગભગ 23 મુસાફરો હતા। હાલ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસની ટીમો બચાવ કામગીરી કરી રહી છે। કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ટીમ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગઈ છે। રાહત બચાવ કાર્ય ચાલુ છે। ઉત્તરાખંડ મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા। સ્થાનિક વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે। ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે। જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તેમણે વધુમાં લખ્યું છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃતકોની આત્માને શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે। હું બાબા કેદારને ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા કરવા માટે પ્રાર્થના કરું છું। વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટેમ્પો ટ્રાવેલર નોઈડાથી રુદ્રપ્રયાગ તરફ આવી રહ્યું હતું।
તે 150 થી 200 મીટર ઊંડી ખીણમાં પડી ગયું. 7 લોકોના મૃતદેહ મળી આવ્યા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાંથી ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો છે. G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા પીએમ મોદીનું ત્યાંના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાન અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન મેલોનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં તે પીએમ મોદી સાથે જોવા મળી રહ્યા છે. પીએમ મોદી સાથે હાથ મિલાવતી વખતે તે 5 સેકન્ડના વિડીયોમાં કહે છે, મેલોડી ટીમ તરફથી હેલો. ત્યારે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ તરફ પીએમ મોદીએ પણ મેલોનીની એક્સ પોસ્ટને રિપોસ્ટ કરીને લખ્યું કે ભારત ઇટાલી મિત્રતા અમર રહે. ઉદ્ધવ ઠાકરે હવે પાછા એનડીએ તરફ વળશે તેવી અફવાઓ પર આજે પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર તથા કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં એક સૂરમાં આજે જાહેરાત કરી છે કે આગામી લોકસભા ચૂંટણી અમે મહાવિકાસ અઘાડી તરીકે એકજૂટ થઈને જ લડીશું. આ પહેલા દિગ્ગજ નેતાઓની બેઠકમાં શિવસેનાના ઉદ્ધવ જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર સામે નિશાન તાકતા કહ્યું કે આ લોકસભા ચૂંટણી બંધારણ અને લોકતંત્ર બચાવવાની લડાઈ હતી. જલ્દી જ હવે વિધાનસભા ચૂંટણી યોજાશે. આ સરકાર મોદી સરકારની હતી અને હવે એનડીએ સરકાર બની ગઈ છે. હવે જોવાનું એ છે કે આ સરકાર કેટલા દિવસ ટકે છે. તો શરદ પવારે કહ્યું કે જ્યાં પણ વડાપ્રધાને રોડ શો અને રેલી યોજ્યા ત્યાં અમે જ જીત્યા. એટલા માટે હું વડાપ્રધાનનો આભારી છું અને મારું કર્તવ્ય સમજુ છું, એટલા માટે તેમને આભાર વ્યક્ત કરું છું. જ્યારે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે અમે બધા આજે મહારાષ્ટ્રની પ્રજાનો આભાર વ્યક્ત કરવા અને બધાને ધન્યવાદ કરવા એક સાથે આવ્યા છીએ. મહારાષ્ટ્રની પ્રજાએ મહાવિકાસ અઘાડીના ઉમેદવારોને જીતાડ્યા. રાજકીય વ્યૂહ રચનાકાર અને જનસુરાજના માર્ગદર્શક પ્રશાંત કિશોર તેમના અનેક નિવેદનો અને ભવિષ્યવાણીઓને લઈને ચર્ચામાં રહેતા હોય છે. જનસુરાજ અભિયાન ચલાવી રહેલા પ્રશાંત કિશોરે ભાગલપુરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે ફરી એકવાર ચોંકાવનારું નિવેદન આપ્યું કે જેના કારણે બિહારનું રાજકારણ ગરમાયું છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર સત્તામાં રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરવાનો આરોપ મૂક્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે કોઈ રાજ્યના લીડર રાજ્યમાં રહેતા લોકોનું ગૌરવ હોય છે, પરંતુ નીતિશ કુમારે મોદીના ચરણ સ્પર્શ કરીને બિહારને શરમમાં મૂકી દીધું છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારની જેડીયુએ લોકસભા ચૂંટણીમાં 12 બેઠકો જીતી અને ભાજપના બીજા સૌથી મોટા સાથી તરીકે ઉભરી આવી હતી. ત્યારે વધુમાં પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા છે. ઇન્ડિયા એટ નાઇટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.